નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 20 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાની ધારણા વ્યક્ત કરતા અધિકારીઓ। જમ્મુ કાશ્મીરમાં આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ કરાવતા સ્થાનિક તંત્રો। અકસ્માત વળતરના કેસમાં આવક સંબંધી નિયમોમાં સુધારાઓ સૂચવતી સુપ્રીમ કોર્ટ। જામનગર જિલ્લામાં પણ આવી પહોંચ્યા મેઘરાજા, 6 પૈકી 4 તાલુકાઓમાં નોંધાતો વરસાદ। વન ડે વન વોર્ડ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 10ની મુલાકાત લેતા કમિશનર। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા સચિવાલયના અધિકારીઓએ એવું જણાવ્યું છે કે સંસદનું ચોમાસું સત્ર 20મી જુલાઈથી શરૂ થઈ શકે છે અને આ સત્ર 3 અઠવાડિયા ચાલી શકે છે। જો કે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। સામાન્ય રીતે ચોમાસું સત્ર 4 સપ્તાહનું હોય છે અને તેમાં 20 બેઠકો થતી હોય છે। જો કે ભૂતકાળમાં ટૂંકા ચોમાસું સત્રના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોએ પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીની વિધાનસભામાં વિજય મેળવ્યા બાદ આ ચોમાસું સત્ર યોજાઈ રહ્યું છે। આ ઉપરાંત વિતેલા સપ્તાહોમાં તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનામાં બળવો થયો છે, જેની અસરો પણ ચોમાસું સત્રમાં દેખાઈ શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા તેમજ રાજ્યસભા ગૃહમાં હાલમાં એનડીએનું તથા એનડીએને સમર્થન આપતા પક્ષોની સંખ્યા મજબૂત થઈ છે। અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે। જમ્મુ, શ્રીનગર, બાલતાલ અને પહેલગામથી અમરનાથ યાત્રાનો બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। આજે ગુરુવારે સવારે 4 વાગે જમ્મુથી ભાવિકોનો પ્રથમ સમૂહ બાલતાલ અને પહેલગામ જવા માટે રવાના થયો છે। આ સાથે જ અમરનાથની 57 દિવસની યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે। જમ્મુ અને શ્રીનગરમાં યાત્રાળુઓ ઉમટી પડ્યા છે। સ્થાનિક વહીવટીતંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ સઘન બનાવવામાં આવી છે, જેમાં રજીસ્ટ્રેશન, સુરક્ષા, આરોગ્ય સંભાળ, પીવાનું પાણી, લંગર, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે। માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામતા લોકોના વારસદારો માટે તથા જે લોકો માર્ગ અકસ્માતોમાં ઈજા પામે છે તે તમામ લોકોને આપવામાં આવતા વળતરમાં સમાનતા લાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નવા દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે એક કેસના અનુસંધાને જણાવ્યું છે કે મોટર વાહન કાયદા હેઠળ આવક નક્કી કરવા માટેની ફોર્મ્યુલા તમામ કેસોમાં લાગુ ન થઈ શકે, એટલે પગારદાર વર્ગ તથા કારોબારી વેપારીઓ માટે આવક નક્કી કરવા અલગ ફોર્મ્યુલા અપનાવવામાં આવે। પગારદાર કર્મચારીઓની વાર્ષિક આવક નક્કી કરવા આગલા વર્ષનું આવકવેરા રિટર્ન પર્યાપ્ત બનશે। દુર્ઘટના અગાઉ પગાર વધારો થયો હોય અને તે વધારો આગળના વર્ષના રિટર્નમાં દર્શાવવામાં આવ્યો ન હોય તો વળતર નક્કી કરતી વેળાએ આ પગાર વધારો વિચારણામાં લેવો જોઈએ। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે વેપાર ઉદ્યોગ ધરાવતા લોકોની આવકમાં વધઘટ શક્ય બનતી હોય છે, તેથી તેમના કેસમાં 3 વર્ષના રિટર્નના આધારે સરેરાશ વાર્ષિક આવક નક્કી કરવામાં આવશે। 1 કે 2 વર્ષના રિટર્ન ભરેલા હોય તેવા કેસમાં કોઈ દુર્ઘટનાને કારણે તેમના વ્યવસાયને થતા નુકસાનને પણ લક્ષમાં લેવાનું રહેશે। રિટર્ન આખલ કરવાની તારીખ પણ મહત્વપૂર્ણ છે। દુર્ઘટના બાદ આવક વધારીને રિટર્ન ફાઇલ કરવાની શંકા પણ નકારી શકાય નહીં। આવા સંજોગોમાં જે તે વ્યક્તિને નાણાકીય રેકોર્ડ અને ધંધાને લગતા રેકોર્ડની ચકાસણી કરવામાં આવે। સુપ્રીમ કોર્ટે એવી આશા વ્યક્ત કરી છે કે આ પ્રકારના દિશા નિર્દેશથી અકસ્માત પીડિતોના વળતર માટેની આવક નક્કી કરવાની પદ્ધતિ વધુ પારદર્શક બની શકશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ અને કમિશનરની વોર્ડ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર જિલ્લાના 6 તાલુકા પૈકી જામનગર અને ધ્રોલ તાલુકાને બાદ કરતા બાકીના 4 તાલુકા જોડિયા, કાલાવડ, જામજોધપુર અને લાલપુર તાલુકામાં હળવો વરસાદ થયાનું જાહેર થયું છે. જિલ્લા પંચાયતની યાદી અનુસાર કાલાવડ તાલુકાના નવા ગામમાં 20 mm અને મોટા 5 દેવડામાં 10 mm વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સમાણામાં 23 mm એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકા મથકનો સંદેશો જણાવે છે કે લાંબા સમયની ગરમી અને ઉકળાટ પછી લાલપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જોડિયા તાલુકા મથક ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં કુનડ, બાદનપર અને લીંબુડા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં પણ આજે આકાશમાં વાદળો દેખાયા હતા. આ ઉપરાંત જિલ્લાના કાલાવડ અને જામજોધપુર તાલુકામાં પણ હળવો વરસાદ પડ્યો છે. કાલાવડના ટોડા ગામના અન્ય પંથકો સાથે જોડતા બંને કોઝવેનું વરસાદમાં ધોવાણ થઈ જતા ટોડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. કાલાવડ તાલુકાના ભાવાભી, ખીજડીયા, બામણ ગામ અને નપાણીયા, ખીજડીયા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો છે. જામજોધપુર તાલુકા મથકે હળવા વરસાદની સાથે સાથે તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારો બુટાવદર, બગદરા, દ્રાફા, શેઠવડાળા અને ભોજાબેડી સહિતના પંથકમાં વરસાદ વરસ્યાના વાવડ છે. વન ડે વન વોર્ડ અભિયાન અંતર્ગત જામનગરના કમિશનર દીપેશ કેડિયાએ શહેરના જુદા જુદા વોર્ડની મુલાકાત લેવાનો પ્રારંભ કર્યો છે. આ અભિયાનના ભાગરૂપે કમિશનરની ટીમે વોર્ડ નંબર 10ની મુલાકાત લીધી હતી અને આ વોર્ડના જુદા જુદા પ્રશ્નોની જાણકારીઓ મેળવી હતી. આ તકે વોર્ડના કોર્પોરેટરોને સાથે રાખવામાં આવ્યા હતા. ઉપરાંત કોર્પોરેશનમાંથી ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વર્ણવા અને સિટી ઇજનેર ભાવેશ જાની પણ આ મુલાકાતમાં જોડાયા હતા. આ તકે ફૂટપાથ પરના અને રેકડીના કેટલાક દબાણો દૂર કરાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ છલકાતી ભૂગર્ભ ગટરો અને ભૂગર્ભ ગટરોના તૂટી ગયેલા ઢાંકણા વગેરે પ્રકારની ફરિયાદો કરી હતી. આ તકે કમિશનરે લોકોને જરૂરી કામગીરીની ખાતરી આપી હતી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું બર્ધન ચોકમાં વેપારીઓ અધિકારીઓ વચ્ચે બોલાચાલી અને ખંભાળિયા નજીક વેપારીનું મર્ડર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000માં અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7-સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રેવાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000માં. ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5-સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000માં સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા,
ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા દરબારગઢથી બર્ધન ચોક અને માંડવી ટાવર સુધીના માર્ગ પર ગઈકાલે બુધવારે સાંજે હંગામી દબાણો હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત 6 રેકડી, 10 પથારા અને અન્ય માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ માલ સામાન બે ટ્રેક્ટરમાં ભરીને કોર્પોરેશન કચેરીમાં જમા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે ગુરુવારે સવારે શાક માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. આ સમયે શાકભાજીની 8 રેકડીઓ અને 12 વજન કાંટા જપ્ત કરવામાં આવ્યા હતા. કમિશનર દીપેશ કેડિયાની ટીમ દ્વારા શાક માર્કેટ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. આ કામગીરીઓ દરમિયાન બર્ધન ચોક વિસ્તારમાં વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જોકે મામલો આગળ વધ્યો ન હતો. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક વિરમદળ ગામમાં ગઈકાલે બુધવારે એક મુસ્લિમ અગ્રણી યુવાનની હત્યા થઈ છે. પોલીસે એવી શંકા વ્યક્ત કરી છે કે મૃતક યુવાનને સોનાના દાગીના પહેરવાનો શોખ હતો. આથી આ હત્યા લૂંટના આશયથી થઈ હોવાની શક્યતા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બનાવ અંગે 3 શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો હોલસેલ વેપાર કરતા તેમજ સોનાના દાગીના પહેરવાનો શોખ ધરાવતા આરિફ ઓસમાણભાઈ લાખાની તીક્ષ્ણ હથિયારના ઘા તથા બોથડ પદાર્થજીકી હત્યા કરવાનો મામલો સમગ્ર પંથકમાં ચકચાર બન્યો છે. મૃતક આરિફભાઈ વિરમદળ નજીક પોતાના ખેતરે ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ અંગેની જાણકારી મળતા ખંભાળિયા ડીવાયએસપી મિત્રુદલાલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મૃતકના શરીર પર કાયમ માટે આશરે ₹20 લાખની કિંમતના સોનાના દાગીના રહેતા હતા. તેમના મૃતદેહ પરથી આ સોનાના દાગીના મળી આવ્યા નથી. આરિફભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાહેર થયું છે. હત્યાના બનાવ અંગે ખંભાળિયા ડીવાયએસપી મિત્રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરમદળ ગામે એક મૃતદેહ મળી આવેલ હતો. આ મૃતદેહનું પોલીસે આઈડેન્ટિફિકેશન કરેલું છે. તેમનું નામ આસિફ ઓસમાણ લાખા છે. હાલ આમાં લૂંટ કરવાના ઈરાદે હત્યા કરી હોય તે બાબતની શંકા સેવાઈ રહી છે. તે બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું 3 તબીબોનો અદાલતમાં છુટકારો અને દ્વારકાના દરિયામાં કરંટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ,
જામનગર મોબાઈલ 75 730 88 88 4 ઓસ્વાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં આજથી 24 વર્ષ અગાઉ બોગસ ચૂંટણી કાર્ડ, બોગસ દસ્તાવેજો અને બોગસ વોટિંગના મામલે કાનૂની જંગ શરૂ થયો હતો. 24 વર્ષની કાનૂની લડત બાદ આ મામલામાં 3 ડોક્ટરને અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા છે. આ મામલામાં 3 ડોક્ટરો વતી એડવોકેટ રાજેશ ગોસાઈ હાજર રહ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે એડવોકેટ રાજેશ ગોસાઈ આપેલી વિગતો એવી છે કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના મદદનીશ કુલ સચિવ અરવિંદ બારાઈ દ્વારા 2002ની યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી સંબંધે એક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે અલગ અલગ જિલ્લામાં યોજાયેલી સેનેટની આ ચૂંટણીમાં ઉમેદવારોએ બોગસ ઓળખપત્ર છપાવ્યા હતા અને અન્યોના નામે ખોટું મતદાન કર્યું હતું તેમજ ચૂંટણી જીતવાની કોશિશ કરી હતી. જે તે સમયે મતગણતરી વેળાએ ઓળખપત્રો કબજે કરી અને સીલ કરી લેવામાં આવ્યા હતા અને આ પ્રકારના કુલ 171 બોગસ ઓળખપત્રો મળી આવ્યા હતા. તે દરમિયાન યુનિવર્સિટીએ વિજિલન્સ કમિટીને તપાસ સોંપી હતી અને તપાસના અંતે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ડોક્ટર અક્ષય સેવક, ડોક્ટર સંજય જીવરાજાની અને ડોક્ટર નરેન્દ્ર શાહ વગેરે સામે CTB ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો, ચૂંટણીમાં ગેરરીતિ અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. 24 વર્ષ અગાઉ આ કેસ જામનગરમાં ચર્ચાસ્પદ બન્યો હતો, જેમાં કુલ 63 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી હતી. અદાલતમાં અંગેના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા બાદ ડોક્ટરો તરફથી દલીલો કરવામાં આવી હતી કે રાજકીય કિન્નાખોરીથી ચૂંટણીમાં જીતવા માટે આરોપીઓને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા હતા અને આ ડોક્ટરો ભવિષ્યમાં પણ ચૂંટણીમાં ઊભા ન રહી શકે અને આયુર્વેદ યુનિવર્સિટીના કૌભાંડો અને ગેરરીતિઓ બાબતે કોઈ રજૂઆત ન કરે એટલા માત્ર આશયથી આ ડોક્ટરોને આરોપમાં સંડોવી દેવામાં આવ્યા હતા. આ તમામ રજૂઆતો બાદ જામનગરની અદાલતે ડોક્ટર અક્ષય સેવક, ડોક્ટર સંજય જીવરાજાની અને ડોક્ટર નરેન્દ્ર શાહને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા છે. આ કેસમાં ડોક્ટરો વતી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડિયા અને કરણ પટેલ રોકાયા હતા. આ સમગ્ર મામલા અંગે વકીલ રાજેશ ગોસાઈ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજથી આશરે 24 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2002ની સાલમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કે જે જામનગરની પ્રખ્યાત આયુર્વેદ યુનિવર્સિટી અને વિશ્વમાં જેનું ખૂબ જ નામ છે તેવી વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી અંગે જાહેરનામું બહાર પાડેલું અને અલગ અલગ વિભાગમાંથી ચૂંટણી ડિક્લેર થયેલી અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેના મતદાન મથકો સ્થાપવામાં આવેલા અને આ ચૂંટણીમાં અલગ અલગ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલી અને આ ચૂંટણીમાં તમામ જે ગ્રેજ્યુએટ થયેલા ડૉક્ટર હોય તે વોટર હોય છે અને આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જૂનાગઢના ડૉક્ટર અક્ષય સેવક, નડિયાદના ડૉક્ટર NT શાહ અને રાજકોટના ડૉક્ટર સંજય જીવરાજાનીએ ઉમેદવારી નોંધાવેલ અને એની સાથે સાથે ઘણા બધા ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવેલી. આ ઉમેદવારી પત્ર નોંધાયા બાદ અને ઇલેક્શન થયા બાદ જ્યારે કાઉન્ટિંગનો સમય આવ્યો ત્યારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તેનું કાઉન્ટિંગ શરૂ થયેલું અને આ મતપેટીમાં બોગસ ઓળખપત્રો અને બોગસ વોટિંગ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ કુલ સચિવને અને તાત્કાલિક અસરથી કાઉન્ટિંગ રોકી દેવામાં આવેલ. ત્યારબાદ
આ બોગસ ઓળખપત્રો છપાવવા અંગે અને યુનિવર્સિટીનો બોગસ ઓળખપત્રનો ઉપયોગ કરી અને આ ખોટું મતદાન કરેલ હોય તેવા આક્ષેપો સાથે આ 3 ડૉક્ટર કે જેઓ ઉમેદવાર પણ હતા તેમની સામે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ જેમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવા, જેમાં જન્મટીપની સજાની જોગવાઈ છે, બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરવો અને આ ચૂંટણીમાં આ પ્રકારે જીતવા માટે ખોટા મતદાન કરવા, આ પ્રકારનો ગુનો નોંધાયેલ અને જેમાં આ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવેલ અને જેલ હવાલે થયેલ. ત્યારબાદ લાંબો કાનૂની જંગ ચાલેલ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા 187 ટોટલ સાક્ષીઓ આ કિસ્સામાં નોંધવામાં આવેલ તથા તપાસ કરનાર દ્વારા હજારોની સંખ્યામાં ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવેલ અને 24 વર્ષ સુધી આ કાનૂની જંગ જામનગરની કોર્ટમાં ચાલેલ અને 24 વર્ષ બાદ આ દલીલો કરવામાં આવેલ કે એક ચૂંટણીનો રાગદ્વેષ રાખીને આ પ્રકારે એક ડૉક્ટર કક્ષાની વ્યક્તિને જે ખોટી રીતે આવા ગુનામાં ફિટ કરી દેવામાં આવેલ છે અને સંડોવી દેવામાં આવેલ છે અને 24 વર્ષ સુધી આ તમામ ડૉક્ટર તથા તેના પરિવાર ખૂબ જ એક ચિંતામાં જીવી રહેલા છે અને એ જોવા જોઈએ તો ક્રિમિનલ ટ્રાયલ ફેસ કરી રહ્યા છે. ત્યારે આ 24 વર્ષના અંતે સત્યનો વિજય થયેલો અને આ તમામ જે ડૉક્ટર્સ હતા તેને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો નામદાર અદાલતે હુકમ કરેલ, જેથી તેના પરિવારજનોમાં ખૂબ જ રાહતની એક આશા લાગણી બંધાયેલ. આ પ્રકારે ન્યાય પર જે ભરોસો છે આ ડૉક્ટરનો ખૂબ જ સુદૃઢ થયેલ અને સમાજમાં પણ આ પ્રકારે જે ખોટા કેસો કરી અને કોઈ વ્યક્તિને ચૂંટણીમાં રાજકીય કિન્નાખોરી રાખીને ફસાવી દેવાની જે આ નેમ ધરાવે છે સત્તાધારી પક્ષો, તેમને પણ લપડાક સમાન આ ચુકાદો હતો અને નામદાર કોર્ટે તમામ ડૉક્ટર્સને દોષ મુક્ત કરીને નિર્દોષ જાહેર કરેલ છે. યાત્રાધામ દ્વારકાના દરિયામાં હાલની સિઝનમાં નોંધપાત્ર કરંટ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને ધ્યાનમાં રાખીને 24 કલાક માટે હાઈ ટાઈડ એટલે કે દરિયામાં મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 2 જુલાઈની રાત્રિના 11:30 વાગ્યાથી 3 જુલાઈની રાત્રિના 11:30 વાગ્યા સુધીમાં દ્વારકાના દરિયામાં ઊંચા અને જોખમી મોજાઓ ઉછળી શકે છે. વાડીનારથી માંડીને હર્ષદ સુધીના દરિયામાં 3.5 મીટરની ઊંચાઈ સુધીના તોતિંગ દરિયાઈ મોજા ઉછળી શકે છે એવી જાણકારી તંત્ર દ્વારા આપવામાં આવી છે. અમદાવાદની એક સ્વૈચ્છિક સંસ્થા ઇન્વિઝિબલ દ્વારા સમગ્ર રાજ્યના જુદા જુદા શહેરોમાં નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવવામાં આવે છે, જે અંતર્ગત જામનગરમાં પણ એક રેલી યોજવામાં આવી હતી. આ સંસ્થાના કાર્યકર્તાઓએ જામનગર શહેરની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણ અને ડ્રગ્સની માઠી અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જાગૃતિ અભિયાન અંતર્ગત જામનગર શહેરમાં એક બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો ઉપરાંત પોલીસ વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા. આ બાઇક રેલીને રાઇડ ફોર યુથ એવું નામ આપવામાં આવ્યું હતું. આ જાગૃતિ અભિયાન અંગે સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તા ઋષિરાજે આપેલી વિગતો પ્રસ્તુત છે. સિટી વિસ્તારના યુવાનોમાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આ એક ઇનિશિયેટિવ અમદાવાદ સ્થિત ઇન્વિન્સિબલ એનજીઓએ લીધેલું છે. અમારું ટોટલ 30 વોલેન્ટિયર્સનું ગ્રુપ છે, જેમાંથી 20 જેટલા રાઇડર્સ છે અને અમે શહેરની અલગ અલગ સ્કૂલ કોલેજમાં આજે ફરીને લગભગ 20 થી 25 કેમ્પસની અંદર જઈ અને અવેરનેસ પ્રોગ્રામ્સ કર્યા છે અને અત્યારે સાંજે જામનગરના લોકલ રાઇડર્સ સાથે મળીને એક સિટી રાઇડ ફ્લાય પાસ્ટ અમે ઓર્ગેનાઇઝ કરી છે. અમારી સાથે સપોર્ટમાં અહીંના લોકલ રાઇડિંગ કમ્યુનિટી પ્લસ પોલીસ ડિપાર્ટમેન્ટ, એસઓજી આ બધા સાથે જોડાયેલા છે. આ એક પ્રયાસ છે યુથમાં અવેરનેસ લાવવાનો, જેથી કરીને એ લોકો ડ્રગ્સમાં જતા અટકે. જામનગર નજીક બેડ પાસે એક યાત્રાળુનો સામાન ચોરાઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ચોરીનો મુદ્દામાલ શોધી કાઢ્યો છે અને એક સગીર સહિત કુલ 3 આરોપીઓને ઝડપી લીધા છે. ચોરીમાં ગયેલી ₹56,000ની રોકડ રકમ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું બાઇક પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. સિક્કા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. ઝડપાઈ ગયેલા 2 આરોપીના નામ ઉદલ પરમાર અને ભરત રાઠોડ છે. આ ઉપરાંત એક સગીર શખ્સ પણ ઝડપાયો છે. આ વૃદ્ધ યાત્રાળુ રાજસ્થાનના છે અને દ્વારકા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની 3 પૈડાવાળી સાયકલમાંથી થેલો વગેરે ચીજો ચોરાઈ ગઈ હતી. દેવભૂમિ દ્વારકા એસઓજી દ્વારા એક એવા આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે કે જે આરોપી લૂંટ અને ધાડના ગુનામાં 27 વર્ષથી પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ મામલાની ટૂંકી વિગતો એવી છે કે જામનગર નજીકના સિક્કા પાટિયા વિસ્તારમાં નાગાર્જુન નામનો પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપમાં 27 વર્ષ અગાઉ લૂંટ અને ધાડનો એક ગુનો બન્યો હતો. આ ગુનાનો આરોપી મધ્યપ્રદેશનો વસના બિલવાલ નામનો શખ્સ હતો. આ આરોપી વિરુદ્ધ જે તે સમયે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આ આરોપી પર ₹5,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ આરોપીને દ્વારકા એસઓજીએ ખંભાળિયા એસટી ડેપોના બહારના વિસ્તારમાંથી ઝડપી લીધો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવડ ગામમાં 2 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે વાનાવડ ગામના વાડી વિસ્તારમાં વન વિભાગના
વિભાગના કર્મચારીઓ તથા એનિમલ લવર્સ નામની સંસ્થાના કાર્યકરો દ્વારા આ બંને મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ બંને મગરોને બરડા ડુંગરના પ્રાકૃતિક વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના તમામ વોર્ડમાં આગામી તારીખ 7 જુલાઈ સુધી આ પ્રકારના પ્રશિક્ષણ વર્ગમાં પાર્ટીના કાર્યકરોને વૈચારિક, રાજકીય અને સંગઠનાત્મક રીતે મજબૂત કરવા માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રકારના વર્ગમાં પક્ષના તમામ કેડરના કાર્યકરોનું ઘડતર કરવામાં આવતું હોય છે અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવામાં આવતો હોય છે. આ પ્રકારનો એક પ્રશિક્ષણ વર્ગ હાપા રોડ પર આવેલું સિંધુ જ્યોત સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી વગેરે સિનિયર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને વિવિધ વિષયો પર પ્રેરણા આપી હતી. આ પ્રશિક્ષણ વર્ગની કામગીરીઓ અંગે શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાનો એક પ્રશિક્ષણ વર્ગ આજરોજ અહીં સિંધુ જ્યોત વાડી ખાતેથી શરૂ કરવામાં આવ્યો. આજરોજ વોર્ડ નંબર 1, 2 અને 3 નો પ્રશિક્ષણ વર્ગ છે. વોર્ડ નંબર 1, 2 અને 3 માં વસતા જે પણ કોઈ કાર્યકર્તાઓ છે એમને આ પ્રશિક્ષણમાં લાભ લીધો છે અને પાર્ટીની આ પરંપરા રહી છે કે જે પણ પાર્ટીના કાર્યકર્તા છે એને પ્રશિક્ષિત કરવામાં આવે અને પ્રશિક્ષણ દ્વારા પાર્ટીની વિચારધારા, પાર્ટીની આગામી સમયોમાં ભારતને પરમ વૈભવના શિખર પર લઈ જવાની જે વાત છે એ આ કાર્યકર્તા જ્યારે પ્રશિક્ષિત બને અને સંગઠિત બને તો જ એ રીતે પાર્ટી સંગઠિત બને અને પાર્ટીના કાર્યકર્તા સંગઠિત થશે તો રાષ્ટ્ર પણ એટલું જ મજબૂત અને સંગઠિત બનશે. એવી કંઈક વાત સાથે આ પ્રશિક્ષણ વર્ગો યોજવામાં આવ્યા છે. એમાં વિવિધ વિષયો પર વિવિધ વક્તાઓ પોતાનું વક્તવ્ય આપશે અને પાર્ટીનો કાર્યકર્તા કેવો હોવો જોઈએ, કાર્યપદ્ધતિ પાર્ટીની શું છે અને પાર્ટી પોતાની કાર્યપદ્ધતિ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ કરવા જઈ રહી છે. એટલે આ પ્રશિક્ષણ થકી કાર્યકર્તાને પણ એવી ગૌરવની લાગણી અનુભવ થશે કે હું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું કે જે પાર્ટી રાષ્ટ્રવાદી વિચારધારાને વળેલી છે ને એનું એકમાત્ર લક્ષ્ય સૌનો સાથ, સૌનો વિકાસ અને ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનું છે. તો આ પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તા પણ પોતાનું મહત્તમ યોગદાન પ્રશિક્ષિત થયા પરથી એક રાષ્ટ્રને સમર્પિત એની વિચારધારા થશે. એ વિચારધારાને વળગીને આપણે બધા સાથે મળીને એક ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરશું એવી અપેક્ષા. ભારત માતા કી જય. ખાસ કરીને કેટલા દિવસ સુધી નિરંતર પ્રશિક્ષણ ચાલવાનું છે અને કેવી રીતે આયોજન? આજથી વોર્ડ નંબર 1, 2 અને 3 અને કુલ 7 તારીખ સુધી તમામ રોજના 3 વોર્ડ છે એમના કાર્યકર્તાઓ આ પ્રશિક્ષિત થશે. અહીં રાતવાસો પણ અહીં કરશે, સહકારતાની ભાવના વધે. અહીં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. એ રીતે કાર્યકર્તા બધા સાથે મળીને જે વક્તાઓ દ્વારા જે એમને વિવેચન આપવામાં આવશે એના પર એ લોકો મનોમંથન કરશે અને પાર્ટીની આ જાહેર નોટિસ જવાબ તથા સામી નોટિસ કમ ચેતવણી. ગુજરાત રાજ્યના ડિસ્ટ્રિક્ટ જામનગરના દિગ્વિજય પ્લોટ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ સિટી સર્વે મુખ્ય ભાગ H ના સીટ નંબર 4 ના સર્વે નંબર 207 થી નોંધાયેલ મિલકત જેના હક ચોકસી તથા વોર્ડ નંબર 15/C સીટ નંબર 378 નવા સર્વે નંબર 26/15/1 થી નોંધાયેલ મિલકત જેનું ક્ષેત્રફળ 1183.55 ચોરસ મીટર થાય છે. તે મિલકત સિટી સર્વે કચેરીમાં સુચેતાબેન છગનલાલ ભાડલાવાળા, કિરીટભાઈ છગનલાલ ભાડલાવાળા તથા ગુજ હરેન્દ્રભાઈ છગનલાલ ભાડલાવાળા તથા હંસિલભાઈ છગનલાલ ભાડલાવાળાના નામથી નોંધાયેલ છે. તે મિલકતમાં અવિભાજ્ય હિસ્સો ધરાવનાર ગુજ હરેન્દ્રભાઈ છગનભાઈ ભાડલાવાળાના વારસ નૌસિલભાઈ હરેન્દ્રભાઈ ભાડલાવાળા સાથે મારા અસીલ ગોવિંદમ ઇન્ફાકોન LLPના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર આશીષ પ્રભુલાલ અકબરી અને મનીષ કલ્યાણભાઈ રોહેરા સાથે આ અવિભાજ્ય હિસ્સાનો વેચાણ કરાર ₹1,75,00,000માં તારીખ 12 ડિસેમ્બર 2025ના રોજ કરેલ અને કરારની વિગતે ₹25 લાખ અમારા અસીલે નૌસિલભાઈને અવેજ પેટે ચૂકવી આપેલ અને આ અંગે અમારા અસીલે નોટરાઇઝ કરારમાં પણ કરાવેલ છે. ત્યારબાદ આ વેચાણ કરારમાં દર્શાવેલ તમામ શરતોનું અમારા અસીલે પાલન કરેલ છે અને તમામ શરતોનું પાલન કરવા માટે હર હંમેશ તૈયાર હતા અને છે અને આજની તારીખે પણ અમારા અસીલ કરારનું પાલન કરવા માટે તૈયાર છે અને ભવિષ્યમાં પણ પાલન કરવા તૈયાર છે. નૌસિલભાઈ તરફથી કરારમાં જણાવેલ અન્ય શરતો કે જે નૌસિલભાઈ હરેન્દ્રભાઈ ભાડલાવાળાએ પરિપૂર્ણ કરવાની છે તેમાં તેઓએ કોઈ જ તૈયારી દર્શાવેલ નથી અને આ નૌસિલભાઈ દ્વારા અવિભાજ્ય મિલકત તેઓએ તેમના પરિવારજનો સાથે તથા સહહિસ્સેદારો સાથે વાતચીત કરી અને અમારા અસીલ સાથે સોદો કરેલ હોવાની ખાતરી, વિશ્વાસ અને ભરોસો આપેલ અને તેમના ઉપર વિશ્વાસ અને ભરોસો કરી અને મિલકતનો સોદો કરેલ અને કરાર કરેલ અને કરારની વિગતે ₹25 લાખ જેવી મોટી રકમ અવેજ પેટે ચૂકવી આપેલ. ઉપરોક્ત હકીકત હોવા છતાં તારીખ 28 જૂન 2026ના રોજ એડવોકેટ જયેન્દ્રસિંહ N ઝાલા મારફત તેમના અસીલ નૌસિલભાઈ હરેન્દ્રભાઈ ભાડલાવાળાની સૂચનાથી મજકૂર મિલકત સંબંધે અમારા અસીલ સાથે કરેલ કરાર રદ કરવા અને આ મિલકતમાં તેઓનો કોઈ હક, હિત
હિસ્સો કે લાગભાગ કે અધિકાર રહેતો નથી અને અમારા અસીલ કરારમાં જણાવેલ બાકી રહેતી તમામ રકમની ચૂકવણી મુદત સમય મર્યાદામાં કરવામાં આવેલ નથી અને નિયત કરેલ સમય મર્યાદામાં કરારનું પાલન કરેલ નથી તેવી ખોટી હકીકતોવાળી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવેલ છે અને નોટિસમાં લખેલ તમામ કથનો ખોટા છે. ખરી હકીકતે અમારા અસીલના કરારની રૂએ ઉપરોક્ત મિલકતમાં આવેલ હક હિસ્સો ડૂબાડવા માટે એક પ્રી પ્લાન કરેલ અને કરારનું પાલન ન કરવું પડે તેવા બદ ઇરાદાથી અને એક ષડયંત્રના ભાગરૂપે કરાર કરનાર નવસીલભાઈ અને આ મિલકતના અન્ય સહિસ્સેદારોએ અમારા અસીલના હકો ડૂબાડવા માટે કાવતરું રચી ખોટા વિલ તથા દસ્તાવેજો ઊભા કરેલ હોવાની અમારા અસીલને શંકા છે અને આ ષડયંત્રના ભાગરૂપે આ પ્રકારે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી અને અમારા અસીલના હકોને ડૂબાડવા માટે ગેરકાયદેસર કૃત્ય કરી રહેલ છે, જેથી આ જાહેર નોટિસના જવાબ અને સામી નોટિસથી તમામ લાગતા વળગતાઓને સૂચના આપવામાં આવે છે. મજકૂર મિલકતમાં અમારા અસીલની કરારની રૂએ હક હિત હિસ્સો આવેલ છે, જેથી તે મિલકત અંગે કોઈ વ્યક્તિ કે સંસ્થાએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં. તેમ છતાં આવો કોઈ પણ વ્યવહાર કરવામાં આવશે તો તે અમારા અસીલના હકો સામે નિરર્થક રહેશે અને અમારા અસીલને બંધન કરતા રહેશે નહીં. આથી આ જાહેર નોટિસથી તમામ લાગતા વળગતાઓને સૂચના આપવામાં આવે છે કે અમારા અસીલના મજકૂર મિલકતમાં આવેલ હકો ડૂબાડવા માટે નવસીલભાઈ હરેન્દ્રભાઈ ભાડલાવાળા અને સહિસ્સેદારો દ્વારા આ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવેલ છે. તે અંગે અમારા અસીલ તમામ સામે સિવિલ તથા ફોજદારી રાહે પગલાઓ લેશે તેમજ છેતરપિંડી અને વિશ્વાસઘાત બદલ પોલીસ ફરિયાદ પણ કરશે. તેમજ આ ષડયંત્રમાં પડદા પાછળ રહી અને ભૂમિકા ભજવનાર ચોક્કસ શખ્સો કે જે અમારા અસીલના હકો ડૂબાડવા માટે પેરવી કરી રહેલ છે અને આ ગેરકાયદેસર ષડયંત્રમાં ભૂમિકા ભજવી રહેલ છે તેમના સામે પણ અમારા અસીલ પોલીસ ફરિયાદ કરશે તેવી આથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે. સ્થળ જામનગર, તારીખ 1 જુલાઈ 2026. રાજેશ ડી ગોસાઈ, એડવોકેટ એન્ડ નોટરી. ઉપરોક્ત નોટિસ અમારા અસીલની સૂચનાથી ગોવિંદમ ઇન્ફાકોન LLPના ભાગીદારો આશીષ પ્રભુલાલ અકબરી, મનીષ કલ્યાણભાઈ રોહેરા, રાજેશ ડી ગોસાઈ એસોસિએટ્સ, વિશાલ વાઈ જાની એડવોકેટ, હરદેવસિંહ ગોહિલ એડવોકેટ, નિતેશજી મુછડિયા એડવોકેટ, ઓફિસ A/7, રણજીત ટાવર, લાલ બંગલો, જામનગર. મોબાઈલ નંબર 9825087758. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 20 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાની ધારણા વ્યક્ત કરતા અધિકારીઓ. જમ્મુ કાશ્મીરમાં આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ કરાવતા સ્થાનિક તંત્રો. અકસ્માત વળતરના કેસમાં આવક સંબંધી નિયમોમાં સુધારાઓ સૂચવતી સુપ્રીમ કોર્ટ. જામનગર જિલ્લામાં પણ આવી પહોંચ્યા મેઘરાજા. 6 પૈકી 4 તાલુકાઓમાં નોંધાતો વરસાદ. વન ડે વન વોર્ડ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 10ની મુલાકાત લેતા કમિશનર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.